હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, ટીવાય બીએસસી ફિઝિક્સ M5, સીસી ફિઝિક્સ પેપર 502. યુનિટ 3 પ્લાઝમા ફિઝિક્સ પાર્ટ એ, લેક્ચર 4. લાસ્ટ લેક્ચરમાં મેક્સવેલ ઇક્વેશન ઇન હોમોજીનિયસ પ્લાઝમા અને જ્યારે BA = 0 હોય ત્યારે ડિસ્પર્સન સમીકરણ મેળવો અને વેગ યુપીએસનું સમીકરણ તારવોનો અભ્યાસ કર્યો હતો. ક્વેશ્ચન જ્યારે BA ≠ 0 ચુંબક ક્ષેત્ર ન હોય ત્યારે પ્લાઝમામાંના દોલનોની સમજૂતી આપો. પ્લાઝમામાંના દોલનોની સમજૂતી આપો. આન્સર: જો બાહ્ય ચુંબક ક્ષેત્ર એટલે બહારથી ચુંબક ક્ષેત્ર ન હોય ત્યારે, બાહ્ય ચુંબક ક્ષેત્ર હોય એટલે અંદરનું ચુંબક ક્ષેત્ર ન હોય, બહારનું ચુંબકીય ક્ષેત્ર હોય પરંતુ પ્લાઝમાની અંદર ચુંબક ક્ષેત્ર ન હોય ત્યારે ઉષ્મીય ગતિને અવગણીએ તો ઇલેક્ટ્રોન ગતિનું સમીકરણ MR = E સદિશ RT પ્લસ સદિશ R ક્રોસ BA સમીકરણ 1 કહીશું અને સમીકરણ 1 કહીશું. જો સદિશ B એ z અક્ષ દિશામાં હોય તો એટલે આપણને x અને yના ઘટકો મળશે. એટલે x અક્ષ દિશામાંનો ઘટક mx = E x + E BA y સમીકરણ 2 કહીશું. y અક્ષ દિશામાંનો ઘટક my = E EY + E BX સમીકરણ 3 કહીશું. x = e⁻t લીધો, x = I ω t I ω આનું વિકલન થશે. I ω નું I ω ઇન્ટુ I ω દેખો I² નું મૂલ્ય -1 થશે અને I² ω એટલે ω² થશે ઇન્ટુ x. અને આનું શું બતાવે છે? I ω t એટલે x બતાવે છે એટલે ઇક્વલ ટુ -ω² x થશે. એટલે દેખો x = -ω² x એ રીતે y બરાબર -ω² y y = I ω y -ω² I ω ઇક્વલ દેખો આમાં એક્સની કિંમત મૂકી, અહીંયા એક્સની કિંમત પછી વાયની કિંમત મૂકશું અહીંયા એટલે -mω² EX + BA I ω y ઇક્વલ ટુ માઇનસ એમ ભાગાકારમાં જશે, દરેકના ભાગાકારમાં જશે એટલે આના ભાગાકારમાં જશે એટલે ઇક્વલ ટુ -ω² x ઇક્વલ ટુ EX / m + E ઇન્ટુ BA / m I ω y ઇક્વલ ટુ દેખો એટલે E દેખો EBA / m ઇક્વલ ટુ ωc. આનું મૂલ્ય શું થશે? એટલે આ શું બતાવે છે? ωc બતાવે છે. EA / m EBA / m ઇક્વલ ટુ ωc માઇનસ ωx ઇક્વલ ટુ EX / m ωc I ω y ઇક્વલ ટુ દેખો -ω². આ ચિહ્ન આ બાજુ એટલે માઇનસ થશે દરેક. દેખો આ દેખો ફક્ત આ પદ આ બાજુ જશે એટલે માઇનસ આવશે. -ω² x માઇનસ ωc ω ઇક્વલ ટુ EX / m સમીકરણ 6 કહીશું. ω² x માઇનસ ωc I ω x ઇક્વલ ટુ EY / m સમીકરણ 7 કહીશું. એટલે આપણે દેખો સમીકરણ x માટેના, સમીકરણ 6 એ x માટેના, y માટે સમીકરણ 6 પરથી આપણે y માટે લખી શકીએ એટલે -ω² x માઇનસ ωc I ω x ઇક્વલ ટુ EY / m સમીકરણ 7 કહીશું. એટલે સમીકરણ 6 અને 7 એ સંયુક્ત રીતે સમજૂતી લખી શકાય એટલે માઇનસ x ± IY ± ωc ઇન્ટુ ω કૌંસમાં x ± IY ઇક્વલ ટુ E / m EX ± EY માઇનસ ω ± I ± IY ઇક્વલ ટુ EM / E ± IX. એટલે દેખો આમાંથી કોમન નીકળશે અને આ બાદ જશે દરેકમાંથી દેખો અને આ ચિહ્ન આ બાદ જશે એટલે ± x ±
આઈ વાય ઇક્વલ ટુ માઇનસ સી અપન એમ ઈ એક્સ વત્તા આઈ વાય ઇન્ટુ અપન ઓમેગા ઇન્ટુ ઓમેગા પ્લસ ઓર માઇનસ સી ઓમેગા સી સદિશ આર ઇક્વલ ટુ કૌંસમાં વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર આર તરીકે લખી શકીએ આર તરીકે એક્સ વત્તા પ્લસ ઓર માઇનસ આઈ વાય એટલે આપણે આર તરીકે લખી શકીએ આર ઇક્વલ ટુ માઇનસ સી ઈ અપન ઓમેગા એમ ઓમેગા પ્લસ ઓર માઇનસ ઓમેગા સી સમીકરણ 8 કહીશું. હવે ડાયપોલ મોમેન્ટ સદિશ પી ઇક્વલ ટુ ડાયપોલ મોમેન્ટ સદિશ પી ઇક્વલ ટુ N0 E સદિશ CR N0 E સદિશ R હવે P સદિશ N હવે આની કિંમત મૂકશું ઈના એમ દેખો આની કિંમત મૂકશું આની અહીંયા આપણે ફક્ત આરની કિંમત ઈ આની સાથે ગુણાશે એટલે ઈ સ્ક્વેર થશે એટલે N0 માઇનસ દેખો માઇનસ ઈ સ્ક્વેર બની ઓમેગા એમ માઇનસ ઓમેગા પ્લસ ઓર માઇનસ ઓમેગા સી હવે દેખો NE0 સ્ક્વેર અપન ઓમેગા ઇન્ટુ ઓમેગા પ્લસ ઓર માઇનસ ઓમેગા સી ઇક્વલ ટુ આલ્ફા આ શું બતાવે છે એટલે આલ્ફા બતાવે છે એટલે આની સરખાવશું દેખો NE0 પણ આ એટલે આની ઇન્ટુ બી ચાલે છે પી ચાલે છે ઈ પી ઇક્વલ ટુ પી ચાલે છે પી ઇક્વલ ટુ આલ્ફા ઈ એટલે આલ્ફા તરીકે લખી શકાય એટલે આલ્ફા ઇક્વલ ટુ દેખો આલ્ફા તરીકે દેખો લખી શકાય એટલે એ શું બતાવે છે દેખો પી ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ એટલે આપણે આલ્ફાની કિંમત લખી આના પરથી આપણે આલ્ફાની કિંમત લખી એટલે N0 E અપન ઓમેગા એમ ઓમેગા પ્લસ ઓર માઇનસ ઓમેગા સી ઇક્વલ ટુ આલ્ફા પી સદિશ પી ઇક્વલ ટુ આલ્ફા ઈ એટલે આલ્ફા ઇક્વલ શું બતાવે છે પોલરેબિલિટી આલ્ફા શું બતાવે પોલરેબિલિટી પી ઇક્વલ ટુ સદિશ પી ઇક્વલ ટુ ચલે છે આલ્ફા ઈ એટલે અહીં ઇલેક્ટ્રોન અને આયન માટે બંને માટે ધ્યાનમાં લેતા ER ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા અપન E0 એટલે ER ઇક્વલ ટુ 1 માઇનસ એન સ્ક્વેર અપન E0 ઓમેગા પ્લસ ઓર માઇનસ ઓમેગા સી માઇનસ 1 અપન ઓમેગા E0 1 અપન E0 એની ઈ સ્ક્વેર અપન ઓમેગા એમ ઓમેગા પ્લસ ઓર માઇનસ ઓમેગા આઈ હવે દેખો ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા બી સ્ક્વેર ઇક્વલ ટુ સી સ્ક્વેર કે સ્ક્વેર લખી શકાય એટલે કે સ્ક્વેર ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર અપન ઓમેગા બી સ્ક્વેર અપન સી સ્ક્વેર લખી શકાય એટલે કે સ્ક્વેરની કિંમત મૂકશું આપણે એટલે દેખો 1 માઇનસ ઓમેગા પી સ્ક્વેર અપન ઓમેગા સ્ક્વેર ઇક્વલ ટુ એટલે અહીંયા જ ગુણાશે અહીંયા ગુણાશે એટલે ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા પી સ્ક્વેર અપન ઓમેગા સ્ક્વેર ઇક્વલ ટુ એટલે ઓમેગા કે સ્ક્વેર એટલે આને બરાબર શું કહેવાશે કે સ્ક્વેર કહેવાશે કે સ્ક્વેર ઇક્વલ ટુ કે સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર દેખો આમાં આને શું કહેવાશે કે સ્ક્વેર અને આ બાદ જશે એટલે દેખો આપણે અહીંયા કિંમત મૂકી અહીંયા એટલે કે સ્ક્વેર આની ભાઈ કે સ્ક્વેર મૂકશું અને અહીંયા ઓમેગા સી અપન સી સ્ક્વેર એટલે બંને બાજુ વર્ક કરશું એટલે એટલે આપણે કિંમત મૂકી કોની ની કિંમત મૂકી કે સ્ક્વેર ઇક્વલ ટુ ઓમેગા અપન સીનો સ્ક્વેર KR ઇક્વલ ટુ કે સ્ક્વેર આર ઇક્વલ ટુ આર ઓમેગા અપન ઈ સ્ક્વેર થશે આખો ઓમેગા અપન ઈ નો સ્ક્વેર એટલે જમણી બાજુના પદમાં જમણી બાજુ માટે KR ઇક્વલ ટુ 1 માઇનસ ઓમેગા સ્ક્વેર પી અપન ઓમેગા વત્તા ઓમેગા સી માઇનસ ઓમેગા સ્ક્વેર પી આઈ અપન ઓમેગા માઇનસ ઓમેગા આઈ ઇન્ટુ ઓમેગા સી નો સ્ક્વેર થશે ઇક્વલ ટુ દેખો ઇક્વલ ટુ હવે ડાબી બાજુ માટે KI ઇક્વલ ટુ હવે KI ઇક્વલ ટુ 1 માઇનસ ઓમેગા સ્ક્વેર અપન ઓમેગા ઈ ઓમેગા માઇનસ ઓમેગા સી ઈ માઇનસ ઓમેગા સ્ક્વેર પી આઈ અપન ઓમેગા વત્તા ઓમેગા સી આઈ ઇન્ટુ ઓમેગા સ્ક્વેર થશે એટલે KI એ ડાબી બાજુ માટે વૃત્તીય ધ્રુવીયતા એટલે ડાયપોલમાં ડાબી બાજુ અને જમણી બાજુ માટે દેખો આ ડાબી બાજુ માટે આ જમણી બાજુ અને ડાબી બાજુ માટે ધ્રુવીયતા દર્શાવી છે અહીંયા ધ્રુવીયતા આ જમણી બાજુ માટેની ધ્રુવીયતા ડાયપોલ એટલે પ્લાઝમાની અંદર અને જમણી બાજુ માટેની ડાબી બાજુ આ જમણી બાજુ માટેની ધ્રુવીયતા અને ડાબી બાજુની માટેની ધ્રુવીયતા આપણે મેળવી અહીં KI એ ડાબી બાજુની ધ્રુવીય તરંગો છે જ્યારે KR એ જમણી બાજુના ધ્રુવીભૂત તરંગ છે એ સાબિત કરી શકીએ છીએ KI એ ડાબી બાજુની વૃત્તીય ધ્રુવીભૂત તરંગો અને KR એ જમણી બાજુના વૃત્તીય ધ્રુવીભૂત તરંગો છે એ આપણે સાબિત કરી શકીએ છીએ હવે પ્રશ્ન ક્વેશ્ચન કટ રેઝોનન્સ કટ ઓફ એન્ડ રિફ્લેક્શન પોઈન્ટ
આન્સર પ્લાઝમાની અંદર કટ ઓફ ફ્રીક્વન્સી રિફ્લેક્શન પોઈન્ટ પણ હોય છે. એટલે પ્લાઝમાની અંદર ઘણા જુદા જુદા પ્રકારના તરંગો ઉત્પન્ન થાય છે. પ્લાઝમાની અંદર જુદા જુદા તરંગો ઉત્પન્ન થાય છે ત્યારે પરંતુ તેનું એનાલિસિસ ઘણું એનાલિસિસ કરવું જટિલ છે તેનું, કારણ કે એનું તાપમાન બહુ હીટ હોય છે. એટલે ઘન પ્રવાહીની ચોથું સ્વરૂપ, એમાં ઇલેક્ટ્રોન અને આયનો અથડામણના કારણે સતત ગતિ કરતા હોય છે. એનું એનાલિસિસ કરવું બહુ અઘરું હોય છે. પ્લાઝમામાં જો અથડામણ અતિરહિત સ્થિતિમાં હોય તો આપણે એપિડોશન હેટ્રો ડિસ્પર્સન સમીકરણ મદદથી ફેઝ વેલોસિટી VPH અને આવૃત્તિ એટલે ઓમેગામાં આપેલ કોઈપણ સ્થિર લાગુ પાડેલ ચુંબકીય ક્ષેત્રને અને એટલે સ્થિર લાગુ આમાં શું લાગે છે, સ્થિર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીને અને તેના સદિશ ક્ષેત્ર વચ્ચેનો ખૂણો ના મદદથી ગ્રાફ બનાવી શકાય છે. તેની મદદથી આપણે ગ્રાફની મદદથી આપણે પ્લાઝમાની અંદર કેટલા અણુઓ અને આયનો ગતિ કરતા હશે પણ આપણે શોધી શકીએ છીએ. જુદી જુદી ઊંચી અને નીચી આવૃત્તિ માટે કટ ઓફ અને રોમા માટે તરંગ સદિશ કે અને એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ, તેમાં એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીને સદિશ BA વચ્ચે જુદા જુદા ખૂણાનો અભ્યાસ કરી શકાય છે. એટલે જુદા જુદા અભ્યાસ કરવામાં આવે, જુદા જુદા ખૂણાનો અભ્યાસ કરવામાં આવે છે. એક સમાંતર અને લંબ અને એક જ દિશામાંનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે આપણે દેખો WH VPH ઇક્વલ VPD અથવા E ઇક્વલ 0 હોય તેને કટ ઓફ કહે છે. વેગ WPH વેલોસિટી આપણને ઇન્ફિનિટી મળે અને E ઇક્વલ 0 હોય તો તેને કટ ઓફ કહે છે. હવે દેખો પહેલી કે સમાંતર BA ત્યારે થીટા ઇક્વલ 0 થશે. એટલે એક જ દિશામાં સમાંતર ત્યારે એક જ દિશામાં જશે. બી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જશે અને ચુંબકીય દેખો ઇલેક્ટ્રોન કે એટલે આ દિશામાં જશે. કોઈ ગતિ આ દિશામાં એટલે કક્ષીય ગતિ કે એટલે આ દિશામાં જશે. ઉર્જા આ દિશામાં હશે. જ્યારે BA એ z અક્ષ દિશામાં સમાંતર હોય ત્યારે ઇલેક્ટ્રિક સદિશ એક્ઝિટ BY એક્ઝિટ EY જે સમતલને જમણી બાજુ અને EX IY એ સમતલની ડાબી બાજુના ધ્રુવીયભૂત તરંગો છે. જ્યારે આપણને શું મળશે ત્યારે BA અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં અને ગતિ આ દિશામાં જતી હોય ત્યારે આપણને એક્ઝિટ EY જે સમતલના જમણી બાજુ અને EX IY એ સમતલના ડાબી બાજુ ધ્રુવીયભૂતીય તરંગો છે. જે સંગત તરંગ માટે ઓમેગા ઓમેગા C હોય તો શરત સંતોષાય તો તરંગો આલ્ફાન વેવ તરંગો તરીકે રૂપાંતર પામે છે ને બે અનુનાદ સરળતાથી મેળવી શકાય છે. અહીંયા બે અનુનાદ મેળવી શકાય છે. એક ફોર R વેવ ઓમેગા ઇક્વલ ટુ ઓમેગા CI અને 2 ફોર E વેવ ઇક્વલ ટુ ઓમેગા CE મળશે. એટલે આયન માટે અને એક ઇલેક્ટ્રોન માટે મળશે. ઘણી વખત આયન માટે સાયક્લોન સંબંધિત અનુનાદ રાઇટ ઓફ કટ ઓફ અને ઇલેક્ટ્રોન માટે લાસ્ટ કટ ઓફ હોય છે. શેના માટે? આયન માટે રાઇટ કટ ઓફ અને ઇલેક્ટ્રોન માટે લાસ્ટ કટ ઓફ હોય છે. લાસ્ટ ઓફ કટ ઓફ કહે છે. હવે બી કે સદિશ લંબ BA ચુંબકીય ક્ષેત્ર ત્યારે θ ઇક્વલ પાઈ બાય 90 હોય ત્યારે આપણને ગ્રાફ આવો મળશે. BA ઇન્ટુ આપણને ચુંબકીય ક્ષેત્ર દેખો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે અને ગતિ ઉર્જા આ દિશામાં હશે. એ દેખો આપણને આ દિશામાં હશે. દેખો આ કિસ્સામાં સમાન ધ્રુવીભૂત લંબગત તરંગ અંતઃ સંગત અને અંતઃ લંબગત ઉત્પન્ન થાય છે. આ દિશામાં લંબગત મળે છે અને અંતઃ લંબગત તરંગ ઉત્પન્ન થાય છે. એટલે ધ્રુવીભૂત લંબગત તરંગો ઉત્પન્ન થાય છે અંતઃ અને અંતઃ લંબગત તરંગો ઉત્પન્ન થશે આ દિશામાં. એટલે આપણને દેખો અહીંયા સમાંતર મળે છે. અહીંયા લંબ મળે છે આપણને. ઓલામાં શું મળતું હતું આપણને? અહીંયા સમાંતર મળતું હતું આપણને. અહીંયા સમાંતર એટલે કે આપણને એક જ દિશામાં જશે. અહીંયા લંબ મળશે આપણને. અહીંયા તરંગો આપણને લંબ મળશે. પ્લાઝમાની અંદર પ્રથમ પ્રકારના ધ્રુવીભૂત લંબગત તરંગ માટે અનુનાદ મેળવી શકાય તો નથી પ્રથમ તરંગ માટે, પરંતુ ઓમેગા ઇક્વલ ઓમેગા પી હોય ત્યારે કટ ઓફ મળે છે. ત્યારે ઓમેગા ઇક્વલ ટુ ઓમેગા પી હોય ત્યારે કટ ઓફ મળે છે. પરંતુ જેને આપણે પ્લાઝમા કટ ઓફ કહીએ છીએ તેને આપણે પ્લાઝમા કટ ઓફ કહીએ છીએ.
બીજા શબ્દોમાં તરંગોને બે અનુનાદ અને બે કટઓફ મળે છે. તરંગોમાં બે અનુનાદ ને બે કટઓફ મળે છે. આ અનુનાદ આવૃત્તિને લોવર હાઇબ્રિડ અને અપર હાઇબ્રિડ આવૃત્તિ કહે છે. આ અનુનાદને લોવર હાઇબ્રિડ અને અપર હાઇબ્રિડ આવૃત્તિઓ કહે છે. લોઅર હાઇબ્રિડ અને અપર હાઇબ્રિડ આવૃત્તિઓ કહે છે. જે સૂત્ર વડે જે નીચેના સૂત્ર પરથી મળે છે, ઓમેગા સ્ક્વેર એલ ઇક્વલ ટુ ઓમેગા સી એટલે ઇલેક્ટ્રોન માટે અને ઓમેગા સી આઈ એ આયન માટે ઇક્વલ ટુ ઓમેગા યુ એચ ઇક્વલ ટુ ઓમેગા સી સ્ક્વેર આઈ વત્તા ઓમેગા સ્ક્વેર સી. હવે દેખો એંગલ ઓફ એટલે આપણને દેખો અહીંયા આપણને આવી આકૃતિ મળશે એટલે આપણને આટલું ફેરફાર જોવા મળશે. એટલે ઓમેગા પી એટલે આમાં લોઅર હાઇબ્રિડ અને અપર હાઇબ્રિડ આવૃત્તિને કારણે આમાં ફેરફાર જોવા મળશે. એટલે ઓમેગા યુ એચ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર સી આઈ વત્તા ઓમેગા સ્ક્વેર સી મળે એમાં ફેરફાર આટલો જોવા મળશે. હવે એંગલ બિટવીન કે અને બી એ સ્થિતિમાં કટઓફ એટલે કે 0 લેસ ધેન થીટા એટલે π/2 0 ને આ π/2 વચ્ચે છે. 0 ને π/2 વચ્ચે હશે. એ અને બીમાં દર્શાવેલ તરંગો જુદી જુદી આવૃત્તિ કપલિંગ દરમિયાન એટલે કે કપલિંગ દરમિયાન તેમાં પ્લાઝમાની અંદર એમાં ફેરફાર એટલે કપલિંગ આવશે. પેલા દેખો શરૂઆતમાં આપણને એક દિશામાં જશે, એ બીજામાં લંબ મળશે. એટલે એમાં કપલિંગ એટલે દરેક વર્તે ફેરફાર એટલે કે એમાં ફેરફાર જોવા મળશે. એટલે કપલિંગ એટલે કે એમાં ફેરફાર જોવા મળશે. એટલે કે દેખો એ અને બીમાં દર્શાવેલ તરંગોની જુદી જુદી કપલિંગ થાય છે. આ સ્થિતિમાં અનુનાદ થીટા પર આધાર રાખી એટલે ખૂણા પર આધાર રાખે છે. જે ખૂણા માટે ઓમેગા વીપીએચ એટલે વેગ વેલોસિટી માટે તે સ્થિતિમાં અનુનાદ સ્થિતિ થાય છે. તેને રેઝોનન્સ એંગલ કહે છે. તેને શું કહે છે? રેઝોનન્સ એંગલ કહે છે. એ આપણે સાબિત કરી શકીએ છીએ. અહીંયા આ દેખો ખૂણા માટે ઓમેગા પીએચ જ્યારે 0 મૂલ્ય થાય, વેલોસિટી માટે ડબલ્યુપીએચ વેગ માટે ઇક્વલ 0 થાય તે સ્થિતિને અનુનાદ સ્થિતિ માટે એટલે આપણને એ દિશામાં આપણને લોઅર ફ્રિકવન્સી અને હાયર ફ્રિકવન્સી મળે છે. તે એને શું કહે છે? તે અનુનાદ સ્થિતિમાં રેઝોનન્સ એંગલ કહે છે. આપણે સાબિત કરી શકીએ.